શું તમને ખબર છે, હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા દિવસો પહેલાથી સંકેત આપવાનું શરૂ કરી દે છે, પણ મોટા ભાગના લોકો આ સંકેતોને સામાન્ય થાક, ગેસ, સ્ટ્રેસ સમજીને અવગણે છે અને પછી એક દિવસ અચાનક બધું બદલાઈ જાય છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું હાર્ટ એટેક પહેલા શરીર કયા 10 ખતરનાક સંકેતો આપે છે અને કયા લક્ષણોને ક્યારેય અવગણવા ન જોઈએ. હાર્ટ એટેક એટલે શું? સૌ પહેલા સમજીએ કે હાર્ટ એટેક થાય છે શું. જ્યારે હૃદય સુધી લોહી પહોંચાડતી નસોમાં બ્લોકેજ થાય છે, ત્યારે હૃદયને ઓક્સિજન મળતું બંધ થઈ જાય છે અને સ્થિતિને હાર્ટ એટેક કહેવામાં આવે છે. આ સમસ્યા હવે માત્ર વૃદ્ધોમાં જ નહીં પણ યુવાનોમાં પણ ઝડપીથી વધી રહી છે. શરીર આપે છે ખતરનાક સંકેતો. છાતીમાં દુખાવો અથવા ભાર. હાર્ટ એટેક સૌથી સામાન્ય સંકેત છે છાતીમાં દબાણ, બળતરા કે ભારેપણું લાગવું. કેટલાક લોકો એવું લાગે છે કે જાણે કોઈ ભારે વસ્તુથી છાતી પર મૂકી હોય. આ દુખાવો થોડા મિનિટ રહે અને ફરી આવે તો સાવધાન થવાની જરૂર છે. ડાબા હાથમાં દુખાવો. ઘણા લોકોને હાર્ટ એટેક પહેલા ડાબા હાથમાં દુખાવો શરૂ થાય છે. આ દુખાવો ખભા, ગળા અથવા પીઠ સુધી પણ જઈ શકે છે. જો કોઈ કારણ વગર આવું થાય તો એને સામાન્ય ન માનવું. શ્વાસ લેવામાં તકલીફ. થોડું ચાલતા શ્વાસ ફૂલાવો અથવા આરામમાં પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થવી આ પણ હૃદયની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. વધારે થાક લાગવો. જો તમને પૂરતી ઊંઘ કર્યા પછી પણ સતત થાક અનુભવાતો હોય તો શરીર કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખાસ કરીને મહિલાઓમાં આ લક્ષણો વધુ જોવા મળે છે. વધારે પરસેવો આવવો. ઠંડા વાતાવરણમાં પણ અચાનક વધારે પરસેવો આવવો, ખાસ કરીને છાતીમાં ભાર સાથે પરસેવો આવે તો તરત જ ધ્યાન આપવું જોઈએ. ચક્કર આવવા. અચાનક ચક્કર આવવા અથવા બેભાન જેવી સ્થિતિ અનુભવવી આ હૃદયમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય ન હોવાનો સંકેત હોઈ શકે છે. ઉલટી કે ગેસ જેવી લાગણી. ઘણા લોકોને હાર્ટ એટેક ગેસ સમજી લે છે કારણ કે કેટલાક કેસમાં પેટમાં બળતરા, અપચો કે ઉલટી જેવી લાગણી થાય છે, પણ વારંવાર આવું થાય તો તપાસ કરાવવી જરૂરી છે. ગળા અને જબડામાં દુખાવો. ક્યારેક હાર્ટ એટેકનો દુખાવો માત્ર છાતીમાં નહીં પણ ગળા, જબડા અથવા પીઠમાં પણ અનુભવાય છે. ઊંઘમાં તકલીફ. ઘણા લોકોને હાર્ટ એટેક પહેલા અજીબ બેચેની, ઊંઘમાં તકલીફ થવા લાગે છે. શરીર અંદરથી સતત સ્ટ્રેસમાં હોય છે. હૃદય ધડકન અસામાન્ય લાગવી. જો હૃદય બહુ ઝડપથી ધબકે અથવા ધડકન અનિયમિત લાગે તો આ પણ ગંભીર સંકેત હોઈ શકે છે. કોને વધુ જોખમ? ધૂમ્રપાન કરતા હોય, વધુ સ્ટ્રેસ હોય, બ્લડ પ્રેશર વધારે હોય, ડાયાબિટીસ હોય, ઊંઘ ઓછી લેતા હોય, જંક ફૂડ વધારે ખાતા હોય, કસરત ન કરતા હોય. આ આદતો ધીમે ધીમે હૃદયને નબળું બનાવે છે. બચાવ કેવી રીતે કરવો? હવે સૌથી મહત્વની વાત બચાવ. રોજ 30 મિનિટ ચાલવું, તેલિયું અને જંક ફૂડ ઓછું કરવું, સ્ટ્રેસ ઓછો લેવો, પૂરતી ઊંઘ લેવી, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું, પાણી પૂરતું પીવું. નાની નાની સારી આદતો તમારું હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે. ઘણા લોકો કહે છે, કાશ મેં શરીરના સંકેતો સમયસર સમજી લીધા હોત, પણ સમય પાછો આવતો નથી. આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એટલે કદાચ ભગવાન તમને પહેલાથી જ ચેતવણી આપી રહ્યા છે. તમારા હૃદયની કાળજી લો, કારણ કે સ્વસ્થ હૃદય જ જીવનને સુંદર બનાવે છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને આવી જ હેલ્થ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધ્યાન રાખજો કારણ કે જીવન ખૂબ કિંમતી છે.